તો વિધાનસભાના અધ્યક્ષનું કડક વલણ આજે જોવા મળ્યું। મંજૂરી વગરના વિધાનસભાના વિડીયો સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરો તેવું અધ્યક્ષે કહ્યું। અધ્યક્ષે કહ્યું કે જેને મંજૂરી ન હોય તે વિધાનસભાના વિડીયો ડિલીટ કરે। કેટલાય સભ્યોએ મંજૂરી વગર વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યા છે। જો વિડીયો ડિલીટ નહીં થાય તો હું તપાસ કરાવીશ અને કાર્યવાહી કરીશ। મીડિયાના મિત્રો પણ મંજૂરી વગરના વિડીયો નથી ચલાવતા। મીડિયાએ શપથ નથી લીધા છતાં મર્યાદા જાળવે છે અને સભ્યો મર્યાદા નથી જાળવતા તેવી ટકોર પણ ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી। તો વિધાનસભાના અધ્યક્ષનું કડક વલણ આજે જોવા મળ્યું। મંજૂરી વગરના વિધાનસભાના વિડીયો સોશિયલ મીડિયામાંથી ડિલીટ કરો તેવું અધ્યક્ષે કહ્યું। અધ્યક્ષે કહ્યું કે જેને મંજૂરી ન હોય તે વિધાનસભાના વિડીયો ડિલીટ કરે। કેટલાય સભ્યોએ મંજૂરી વગર વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યા છે। જો વિડીયો ડિલીટ નહીં થાય તો હું તપાસ કરાવીશ અને કાર્યવાહી કરીશ। મીડિયાના મિત્રો પણ મંજૂરી વગરના વિડીયો નથી ચલાવતા। મીડિયાએ શપથ નથી લીધા છતાં મર્યાદા જાળવે છે અને સભ્યો મર્યાદા નથી જાળવતા તેવી ટકોર પણ ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરી।